ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વ નર્મદાબેન સિણોજિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્યદાતા તરીકે કેશુબાપા સિણોજિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડાના દાતાશ્રીઓના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માખડિયા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, સીડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં ખાસ કરીને માનવ સેવા સમિતિ દ્વારા દર્દીઓને સેવાઓ આપવામાં આવી હતી। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે।